શું લેવાનું? બાજરાનો લોટ ધરાવવા જવા. ગમે મને તો ખબર હોય કે ગમે એ કંઈક ને કંઈક તો કામ હોય જ. એટલે હું ઘરે નીકળું ને પૂછું કાં છાશ દૂધ લેવાનું હોય, કાં દહીં લેવાનું હોય, કાં લોટ ધરાવવા જવાનું હોય. મારી મમ્મી જ ચીંધે કામ. અને તમને તો ખબર છે મમ્મીને નાઈ ના પડાય. હાલો ભાઈ, અત્યારે કંઈ કામ નથી. સવારમાં 3-4 ખાઈ લીધી. કેટલાની છીક ખાવું મિત્રો મને યાદ નથી. સવારમાં ઉઠી ચા પીધો, ચા પીને સીધા આપણે બહાર ગયા. બહાર ઘરે પાછો આવ્યો ને સરસ મજાનું જમવાનું બની ગયું હતું. જમવાનું જમી લઈએ. મારા ભાઈએ તો રોટલી છોડી. હો લે લે લે, એક્ટિંગ તો આવડે હો. બાકી તમે એક્ટિંગ કરતો જ નથી બ્લોગમાં ભાઈ. કરતા પાછું મમ્મી ₹1,00,000 મોબાઈલ લેવો એમાં શું યાર તમને લઈ લ્યો. ચાલુ રહેશું કેમેરો તો કહો. સારું. હા સારું. બધે છોકરાને કહો પૂછી લેજે. બે ફોન છે કોઈ પાસે? હા ઘણા પાસે હોય ને. ફોનમાં એક જ હોય. ના લઈ તો ના પાડ એમ સમજાય જરાક. તમે કહેતા હો જગદીશભાઈ ડેઈલી વ્લોગ નથી બનાવતા, તમારા વ્લોગ બહુ લેટ આવે છે. વ્લોગ ક્યાં બનાવવા દે શરદીભાઈ? છીકું ચાલુ ચાલુ થાકી ગયો ભાઈ હવે તો આનાથી યાર. યાર તમને ખબર હોય ને ભાઈ, તો મેં આની પહેલાના વ્લોગમાં તમને એક વાત કીધી હતી કે ભાઈ આપણી ગાડીમાં એક ફોલ્ટ આવ્યો. હું નાવદરાથી ભાઈ આવતો હતો ને ત્યાં મેં તમને વાત કરી હતી કે આપણી ગાડીમાં એક ફોલ્ટ આવ્યો. ત્યારે 1-2 જણાની કમેન્ટ પ્લસમાં ઘણા બધા લોકો મને પૂછતા હતા ઇન્સ્ટાગ્રામમાં ને એમાં કે ભાઈ શું ફોલ્ટ આવ્યો. તો એ ફોલ્ટ હું તમને હમણાં જઈ અને દેખાડો. ત્યાં આવ્યો હતો. અત્યારે પાછું મેં ચેક નથી કર્યું. અત્યારે આપણે જઈ જોઈએ ભાઈ. તો આ પડી છે આપણી ગાડી, પાર્કિંગમાં રાખી દીધી. હો ભાઈ જો આપણી ગાડી છે હજી જે 10 ભાઈ 5006 નંબર પાર્કિંગમાં એટલે રાખી. બપોરે અહીં બહુ વધારે તડકો આવે ને એટલે હવે આમાં ફોલ્ટ શું આવ્યો? ગાડી હાલવામાં કે એમાં કંઈ ફોલ્ટ નથી. પહેલાં તો હું જરા કોલ સ્ટાર્ટ કરી નાખું. બાકી ભાઈ આપણી ગાડીનું ઇન્ટિરિયર ને બધું તમને દેખાડેલ છે. એવરેજની વાત કરીએ ને ભાઈ તો એવરેજ અત્યારે કેટલી દેખાડે ખબર? 13 કિલોમીટરની. હવે તમે વિચારતા હોય કે ભાઈ 13 કિલોમીટરની જ એવરેજ દેખાડે. તમે જ કહેતા હો ભાઈ 19-20ની. યસ ભાઈ, આ હે ને એ સિટીમાં અકલ હે. અને સિટીમાં એમ કેમ હે ખબર? અત્યારે જો 12.9 થઈ ગઈ 13માંથી. તમે વિચારતા હો કે ભાઈ ત્યાં 13ની દેખાડે તો એનાથી ઓછી દેખાડે, એનાથી ઓછી ગાડી એવરેજ આપતી હોય. તો ભાઈ એવું કંઈ નથી. આપણી ગાડી છે ને સિટીમાં જ આવેલી છે ને 13ની એવરેજ દે. અત્યારે હાઈવે ઉપર હું ચડાવું ને મારી ગાડી એટલે કેટલા કિલોમીટર? 20 કિલોમીટર કન્ટિન્યુ ભાઈ 90 હાલી જાય ને એટલે એવરેજ સેટ થઈ જાય. અત્યારે ભલે અહીંયા 13ની એવરેજ બતાવે પણ જે આ દેખાય ને તમને પેટ્રોલ આમાં કેટલું છે ભાઈ, એ કાંટામાંથી આ રેન્જ છે ને એ હાવ ધીરે ધીરે ઓછી થાય. ભલે એ મેટર નથી કરતું કાંઈ નીચે ભાઈ 13ની જ એવરેજ દેખાડે, પણ તમારી રેન્જ કેટલી સ્પીડમાં ઉતરે છે એ મેટર વધારે કરે છે. અહીંયા તો ભાઈ તમે સિટીમાં આવી ગયો ને પછી સીધા હાઈવે ઉપર ચડાવો તો થોડીક વારમાં ના દે. 50 કિલોમીટર તમારે કન્ટિન્યુ હે ને ભાઈ 100-100 હાકો ને તો એવરેજ આવે, થોડીક વારમાં ના આવે. બીજી વાત, આપણી ગાડીમાં પ્રોબ્લેમ શું આવ્યો હતો ખબર? હમણાં સાઉન્ડનો. હવે એમાં સાઉન્ડનો પ્રોબ્લેમ એટલે ભાઈ છે ને દ્વારકા તમને ખબર હોય ને તો અમે જતા હતા ને ત્યારે પ્રોબ્લેમ આવ્યો. પ્રોબ્લેમમાં સોંગ વાગતા હતા ઓલરેડી અને મેં ઓચિકતાનું ફૂલ સ્પીડમાં આમ સાઉન્ડ કરી દીધું. તો એ સાઉન્ડ કર્યું ને ભાઈ એટલે આ સાઈડનું સ્પીકર નહીં પણ આ સાઈડનું જે આ સ્પીકર છે ને ભાઈ એ બંધ, એમાંથી કંઈક અવાજ આવવા માંડ્યો આમ. આ એક જ સાઈડનામાંથી, ઓલામાંથી નહીં. પછી મેં પાછું આમ બંધ કરી, જરાક વાર આમ ચાલુ ગાડી બંધ કરીને પાછું ચાલુ કર્યું, પછી ફૂલ સ્પીડમાં કર્યું ને સાઉન્ડ વયો ગયો. એટલે કે આ અવાજ વયો ગયો, આ અવાજ વયો ગયો. પછી આ સીટ બેલ્ટનો જે ટીંગ ટીંગ અવાજ આવતો હોય ને એ ના ગયો. બીજો સાઉન્ડમાં આપણે આ ગાડી હાલતી હોય ને ત્યાં જે ઓલું ઓવર સ્પીડમાં એસી ઉપર જાય એટલે એ સાઉન્ડ એ ના ગયો. ખાલી શું ગયો ખબર? આ સાઉન્ડ. પછી ભાઈ 1-2 દિવસ મેં મૈથુભાઈ મેં અહીંયા ચેક કર્યું. કિયામાં આપણે ફોન કર્યો તો કિયાવાળા ભાઈ આપણા ઓળખીતા છે, મિત્ર છે. એટલે ગાડીમાં એવા ફોલ્ટ આવતા હોય એવું નથી ભાઈ કે કિયાવાળા ભાઈ ગાડી ના લેવાય, ગાડી બેસ્ટ છે પણ આ ફોલ્ટ આવ્યો ને ભાઈ એના વાયરિંગમાં કંઈક પ્રોબ્લેમ આવી છે. અત્યારે આપણે ભાઈ આનું છે ને સાઉન્ડ ચેક કરી કંઈ પ્રોબ્લેમ છે કે નહીં. પ્રોબ્લેમમાં ભાઈ
પછી મને ખબર પડી કે પ્રોબ્લેમ શું હતી ખબર, આ સાઉન્ડ જે આવે ને આનું, આ 1x કરી નાખો એટલે તમને હરખું આ સાઉન્ડ આવે ને ભાઈ, એમાં ઇક્વિલાઇઝરમાં બાસ છે ને ભાઈ 10 ઉપર હતું અને ઓચિકતાનું મેં સાઉન્ડ ફૂલ કર્યું, એટલે આવી રીતના થઈ ગયું. હવે અત્યારે આપણે એ ટ્રાય કરવાની છે, બાસને ફૂલ કરીને જોઈએ ભાઈ. જો સાઉન્ડ આમાં કંઈ પ્રોબ્લેમ આવી તો આપણે ભાઈ કિયામાં જશું અને કહેશું કે અમને ભાઈ આખી સાઉન્ડ સિસ્ટમ નવી નખવી દો. આમાં હમું નમું કરી દઈએ એમને આખી નવી, બટ જોઈએ ભાઈ પહેલાં આપણે ટ્રાય કરી. ચાલો હવે આપણે ચેક કરી લઈએ ભાઈ. આપણો મોબાઈલ છે ને કનેક્ટ થઈ ગયો. હા, પહેલાં 1-2 વર્ષ છે ને થતો નહોતો, પાછો અત્યારે થઈ ગયો છે ને ભાઈ. નો કોપીરાઇટ સાઉન્ડ અત્યારે વગાડી હે, શું થાય ભાઈ જોઈએ. એટલા મ્યુઝિકમાં કંઈ નથી, આમાં બાઝ વાળું મારે અત્યારે શું થાય ખબર, આ બાઝ મેં 10 ઉપર કરી નાખ્યું ને તો સાઉન્ડ આમ જાય બેમાં મિક્સમાં આમ વરી આ બાજુ જાય. પછી મ્યુઝિકમાં તો અત્યારે ભાઈ ફૂલ વાગે, એટલે કે આમ ધબાધબી અહીં મારા પગમાં સંભળાય છે ભાઈ. આના સાઉન્ડ તો એક નંબર છે, બટ ત્યારે ખબર નહીં હું ફોલ્ટ આવી હોય. બાકી તો શોરૂમે જાશું ભાઈ ત્યારે આપણે ખબર પડશે સાચું કે કદાચ વાયરિંગમાં કંઈ જરાક શોર્ટ સર્કિટ જેવું થઈ ગયું હોય તો એમાં ભાઈ ગાડીવાળાનો પણ એનો વાંક ના હોય, બટ એ થવાનું હોય એટલે થઈ જાય. બટ જોઈએ ભાઈ હજી. બટ આમાં એક શું પ્રોબ્લેમ થાય ખબર, ગમે એ મ્યુઝિક હું વગાડું હોઉં ને, બાઝ છે ને ભાઈ, બાઝ 10 ઉપર બાજ રાખ્યું છે તો એ ભાઈ સાઉન્ડ છે ને એ 1 સેકન્ડ આ બાજુથી વાગે. આમ કેમ બોલું, અમુક ડોલ્બી સાઉન્ડ હોય આમ થતા હોય, એટલે શું આ ડોલ્બી હશે આ મ્યુઝિક? આ બાજુ ઓલી બાજુ. એટલે મને એમ લાગે છે કે આ પ્રોબ્લેમ મારી આ ગાડીમાં આવી છે. જો કે આ સાઉન્ડ તો બંધ થઈ જ ગયું હતું, એ તો પાક્કું જ છે ભાઈ કે પ્રોબ્લેમ આવી હતી. બટ તમે ભાઈ કમેન્ટ કરીને મને કહો બીજા કોઈ પાસે કિયાની ભાઈ સેલ્ટોસ કે 2026 કે એવી ગાડી હોય કે એને ભાઈ સાઉન્ડની કંઈ પ્રોબ્લેમ આવી છે. કેમ કે મેં આ ગાડી લીધી ને પહેલાં 1-2 વિડીયો જોયો હતો જેમાં શું પ્રોબ્લેમ હતું કે આ મોબાઈલ કનેક્ટ થવામાં ને એમાં વાગવામાં થોડીક એવી મને વિડીયો જોયો હતો, એટલે કદાચ એ ફોલ્ટ હોઈ શકે. બટ આમાં તો ભાઈ બાઝમાં જ પ્રોબ્લેમ છે. બાઝ હું હાવ ધીરે કરી નાખું ને 2 ઉપર તો કંઈ પણ જાતની પ્રોબ્લેમ નથી આવતી. હવે જોઈએ ભાઈ, જો હવે પ્રોબ્લેમ આવશે તો આપણે સીધા જામનગર કિયા શોરૂમે જઈશું અને વાત કરશું. બસ મારે આ વ્લોગમાં છે ને તમને આ જ પ્રોબ્લેમ દેખાડવી હતી કે આ ગાડી ભાઈ હવે ભાઈ ઘણા બધા લોકો બુકિંગ ને બધું એવું કર્યું હશે ને લેવાની ઈચ્છા હશે, એ બધા કેન્સલ કરી નાખશે. તો ભાઈ કેન્સલ કરવાની જરૂર નથી. આ એક ભાઈ નોર્મલ પ્રોબ્લેમ છે. બાકી ગાડી ડ્રાઇવિંગ કરવામાં અને હાંકવામાં ભાઈ એક નંબર ભાઈ. એના જ આટલા રૂપિયામાં ભાઈ આવી ફીલ દેવી કિયા સિવાય બીજે એકેયનું કામ નથી ભાઈ. બટ મને છે ને આ પ્રોબ્લેમ મેં કીધું તમારી યારે શેર કરું. જો કોઈ બીજા કોઈ કિયા સેલ્ટોસ વાળા અરે ભાઈ આવી પ્રોબ્લેમ થઈ હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. બાકી ભાઈ ગાડી ઓલમોસ્ટ એક નંબર છે. મેં આનું ફૂલ રિવ્યૂ પણ આપી દીધા છે, તમે મારી ગાડી જોઈ જશે ડ્રાઈવ અને ટ્રાન્ઝેક્શન મોડને. બટ આનો આપણે ક્યારેય યુઝ કરતા નથી. ઓટોમેટિક ગેર હે ભાઈ બેસ્ટ, એટલે બેસ્ટ ઓપ્શન ભાઈ મારા ભાઈએ સજેસ્ટ કર્યું હતું ઓટોમેટિક લેવું. 1.5-2 લાખ રૂપિયા વધારે આપવા પડે, બટ ભાઈ સિટીમાં ડ્રાઇવિંગ કરવું હોય ને એક નંબર ભાઈ. તો કોઈ ગાડી ભાઈ 17-18 લાખ કે 20 લાખનું બજેટ હોય ને ભાઈ તો આનું તો ભાઈ કિયા સેલ્ટોસનું 80K ઓપ્શનલ કંઈક 18.5 લાખમાં થાય. એમાં સનરૂફ ને બધું આવી જાય. એમાં સનરૂફ નથી લીધું એનું કારણ ભાઈ પછી વરરાજાની એન્ટ્રીમાં મારી ગાડી બહુ જાય ભાઈ. બાકી ઘણા બધા એમ લોકો કહેતા હોય કે ભાઈ આ અને ઓલી ગાડી લેવાય. હું એમ કહું છું 17 લાખના બજેટમાં આનાથી સારી પ્રીમિયમ લુક પ્લસમાં આવું ઇન્ટિરિયર, એટલી લેન્થ, એટલી લંબાઈ વાળી ગાડી અને એટલી સ્પેસ વાળી ગાડી કોણ આપે? 17 લાખ હો, પછી તમે 20 લાખે ના જતા ભાઈ. એ કમેન્ટ કરો. હાલો 17 લાખમાં આને ટક્કર દી એવી ગાડી છે બીજી એક તો કમેન્ટ કરો. પછી સ્કોર્પિયો એનમાં ના જતા, કેમ કે એની પ્રાઇસ ભાઈ બેઝ મોડલમાં જ કંઈ આવતું નથી. ઓન રોડ ભાઈ કંઈક ઓલા ટોપ મોડલ 25 લાખ આજુબાજુ થાય. 17 લાખ ઉપર ભાઈ એનું ટોપ મોડલ, ટોપ નહીં હાલો બેઝ મોડલ ભાઈ 17 લાખ ઉપર ના થવું જોઈએ. બેઝ મોડલ કદાચ હશે ને તો આ ગાડીને ટક્કર નહીં દે 17 લાખ રૂપિયામાં ઓટોમેટિકમાં. બાકી આજનો વિડીયો આપણે પૂરો કરી. કેવો લાગ્યો વ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે. બાય.